નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં મેઘમહેર બારે મેઘ ખાંગા વ્યાપક વરસાદના કારણે લોકોના ઘરોમાં ભરાયા પાણી। અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વિકટ પરિસ્થિતિ બની હતી, જેમાં મઘિયા વિસ્તારમાં આવેલી સુરધારા સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, હરિઓમ નગર સોસાયટી, ઇન્દ્રદર્શન સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। સોસાયટીના રહીશો દ્વારા જણાવ્યું કે વારંવાર ધોળકા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા। સોસાયટીમાં પાણીનો ભરગાવ થઈ રહેલો છે, જેની અંદર નથી બાઇક જઈ શકતા, નથી પાણી જઈ શકતું, નથી ચાલી શકતા। હાલાકીનો બહુ સામનો કરવો પડે છે। સરકારને આમાં કંઈક ને કંઈક અમારા માટે થોડુંક વિચારવું જોઈએ અને આનો જલ્દીપણે નિકાલ થાય તો જોઈ શકો છો। કોઈ વસ્તી લેવા તૈયાર નહીં, નગરપાલિકાવાળા કે કોઈ દે કોઈ અત્યારે બધા તે ઘરમાં બેસી ગયા હતા। ઓહોના ઘરમાં પાણી દર ચોમાસામાં આ તકલીફ હોય છે। પાણી ગયા 3 વર્ષ ત્યાં તકલીફ ચાલે।